તો ન માત્ર ઇઝરાયલ પરંતુ દુબઈમાં પણ અનેક લોકો છે જે હાલ ફસાયા હોવાનું સામે આવ્યું છે। વડોદરાના રહેવાસી દુબઈમાં ફસાયા। છેલ્લા 10 દિવસથી તેઓ દુબઈમાં રોકાયા હતા। ઈરાન તરફથી હુમલાની સ્થિતિ સર્જાયા બાદ તેઓ દુબઈમાં ફસાઈ ગયા છે। દુબઈમાં સવારે ધડાકાના અવાજો સંભળાયા અને ત્યારબાદ ઈરાનની મિસાઇલ ઇન્ટરસેપ્ટ થતી નજરે પણ જોઈ છે। દુબઈના તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે, ફ્લાઇટ્સોને રદ કરવામાં આવી છે અને તાત્કાલિક ભારત સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આજે વહેલી સવારે પણ ધડાકા સંભળાયા હતા। ગઈકાલે રાતે ઈરાનની જે મિસાઇલ આવતી હોય એ મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરીને સામે એન્ટી મિસાઇલથી જે તોડવામાં આવતું હોય એ પણ અમે જોયેલું હતું। અને હાલ પરિસ્થિતિ એવી છે કે દુબઈના એરપોર્ટ તમામ બંધ થઈ ગયેલા છે, ફ્લાઇટો બધી રદ થઈ ગઈ છે, બધા ઘરમાં ને ઘરમાં જ છે અને ભારત સરકારની કોઈ મદદ થાય અને બધા અહીંયા આગળ જે ફસાયેલા યાત્રીઓ છે, પર્યટકો છે, જેમને અત્યારે રહેવાની વ્યવસ્થા બીજી પણ કોઈ નથી, તો જલ્દીમાં લાવી શકાય એવી પ્રયાસો થાય એવી લોકોની ઈચ્છા છે।